નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચિરાગ જાદવ અને આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 ભારતનો વારસો વિશેની ચર્ચા કરીશું। શરૂઆત કરીએ ચેપ્ટરની। તો શરૂઆત કરીએ આપણે ભારતની પ્રાચીન સંસ્કૃતિથી। તો સમગ્ર વિશ્વની અંદર સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવતો જો કોઈ દેશ હોય તો એ ભારત દેશ છે અને ભારતના પ્રાચીનતમ ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે અને આપણે બધા એના સંતાનો એટલે કે આપણે બધા ભારતીય છીએ। ઉપરાંત ભારત માટે પણ બીજા ઘણા નવા નવા શબ્દોનો ઉપયોગ કરેલો છે। ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત, આ બધા નામે પણ ઉલ્લેખ કરેલો છે। હવે ભારત દેશ જે છે એ ભારત દેશ એક દ્વીપકલ્પ છે। દ્વીપકલ્પ એટલા માટે કારણ કે ભારતની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ પર્વતીય વિસ્તાર આવેલો છે એટલે કે જમીન વિસ્તાર આવેલો છે। 3 સમુદ્રની અંદર દક્ષિણમાં હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને આ 3 બાજુ સમુદ્રના હોવાના કારણે ઘણી બધી વિદેશી પ્રજાતિ ભારત તરફ આકર્ષાઈ અને ભારતમાં વેપાર કરવા અર્થે આવી અને ભારતની વિશાળ સંસ્કૃતિમાં એ પણ સમાઈ ગઈ। આ રીતે પેઢી દર પેઢી જે હસ્તાંતરણ, પેઢી દર પેઢી જે વારસાનું હસ્તાંતરણ પણ થયું અને ભારતનો વારસો એ સમૃદ્ધ પણ બને। હવે આપણે વાત કરીએ ભારતની સંસ્કૃતિથી। પહેલા પ્રશ્નની વાત કરીએ કે સંસ્કૃતિનો અર્થ આપો। આ એક પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્ક્સ અથવા 2 માર્ક્સની અંદર। જો 1 માર્કમાં પૂછાય છે તો તમે એક ટૉપિક લખી શકો કે 2 નાની વ્યાખ્યા લખી શકો। તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। ઉપરાંત ત્રીજી એક વ્યાખ્યા પણ છે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે પણ સંસ્કૃતિ થાય છે। ઉપરાંત ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રાને પણ આપણે સંસ્કૃતિના નામે ઓળખીએ છીએ। એટલે આ બધી બાબતો જે છે એ સંસ્કૃતિની છે। હવે વાત કરીએ આપણે પ્રાકૃતિક વારસાની કે પ્રાકૃતિક વારસો એટલે શું। તો એવું કહી શકાય કે ભાઈ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ, પણ વ્યાખ્યા માટે તમારે ચોક્કસ એની વ્યાખ્યા લખવી પડે। જેમ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જેની અંદર સમાવેશ થાય છે ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણો, આ દરેકે દરેક બાબતનો સમાવેશ પણ જોવા મળે છે। ઉપરાંત એક પ્રશ્ન એવો પણ છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો એ એકબીજા સાથે અભિન્ન અંગ અથવા એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલ છે। તો એના માટેનો બી એક છે એનો જવાબ કે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં ઋતુનો ઉલ્લેખ જોવા મળે છે અને પ્રકૃતિ સાથેનો સંબંધ છે। ઉપરાંત આપણા ગીતો, કવિતાઓ, તહેવારો, ચિત્રો આ પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ એની અંદર જોવા મળે છે। ઉપરાંત નેચર થેરેપી, આયુર્વેદ અને યુનાની વેદ એટલે કે પ્રકૃતિ ચિકિત્સા, આ દરેક વસ્તુ પ્રકૃતિ પર આધારિત છે। એટલે આ બધી બાબતો પરથી એમ કહી શકાય કે આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે। હવે એના પછી એક 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે ભૂમિ દ્રશ્યોનો પરિચય આપો। તો ભૂમિ આકારો દ્વારા ઘણા બધા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે। જેમ કે આપણે વાત કરીએ હિમાલય, તો હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે કે જે નવા નવા ભૂમિ દ્રશ્યોનું નિર્માણ કરે છે। તો કેવા કેવા ભૂમિ દ્રશ્યો ત્યાં જોવા મળે છે, તો એની અંદર ઘણી બધી વનસ્પતિ, ખનિજો, ઘણા બધા પશુ પક્ષીઓ, શિખરો છે બરફથી છવાયેલા,
મોટી મોટી નદીઓ છે કે જે બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે, તરાઈના જંગલો છે, મેદાની વિસ્તાર છે, અને ત્યાં યાત્રાધામ પણ આવેલા છે, જેમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળોનો પણ સમાવેશ થાય છે. ત્યાં ઘણા બધા શિખરો પણ છે, જેમાં નંદાદેવી શિખરનો પણ સમાવેશ થાય છે. બરાબર. એટલે આ એક બધા યાત્રાધામોની વાત કરી. એટલે આ ભૂમિદ્રશ્ય અથવા તો પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે ભૂમિદ્રશ્યનો પરિચય આપો તો તમે આ બધા ટૉપિકોનો સમાવેશ કરી શકો. એના પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન એ રીતે જ પૂછાય કે પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે નદીઓનો પરિચય આપો. તો ભારતીય સંસ્કૃતિ એ કઈ નદીના કાંઠે પાંગરી, એવો એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. તો ભારતની સંસ્કૃતિ એ સિંધુ અને રાવી નદીના કાંઠે પાંગરી હતી. અને ભારત દેશની ઘણી બધી નદીઓ જેવી કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આવી ઘણી બધી નદીઓ એ ભારતના લોકજીવન ઉપર ખૂબ જ ગાઢ અસર ઉપજાવે છે. ઉપરાંત નદીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી પણ છે. જેમ કે આ નદીઓનું પાણી એ પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે, ખેતી માટે, જળમાર્ગ માટે, આ બધી રીતે એ અગત્યની છે અને નદીઓ એ અગ્રિમતમ સ્થાન ધરાવે છે. ઉપરાંત નદી કિનારાની જે માટી હોય છે એ માટીમાંથી આપણે વાસણો બનાવી શકીએ, મકાનો બનાવી શકીએ, લીપણ માટે ઉપયોગી છે. ઉપરાંત ઉદ્યોગોના વિકાસ માટે પણ નદીઓ ખાસ ઉપયોગી છે. અને પ્રાચીન સંસ્કૃતિની અંદર જેટલી પણ માનવ સભ્યતાઓનો વિકાસ થયો એ બધી જ નદીના કાંઠે જ વિકાસ થયો. એટલે આપણે નદીને એક બહુમાન આપ્યું છે લોકમાતા તરીકેનું. આપણે બધા નદીઓને એક લોકમાતા તરીકે ઓળખીએ છીએ. આવો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્કની અંદર કે નદીઓને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. એના પછી વાત કરીએ. એના પછીનો પ્રશ્ન કે પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. તો ભારતની પ્રજા પહેલેથી જ પર્યાવરણ પ્રેમી રહી છે અને એનું ઉદાહરણ છે વૃક્ષ પ્રેમ અથવા તો પુષ્પ પ્રેમ. આવો 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભારત પ્રાચીનતમ અથવા તો ભારતની પ્રજા પ્રાચીન સમયથી જ પર્યાવરણ પ્રેમી રહેલી છે, એનું ઉદાહરણ ખાલી જગ્યા છે અથવા તો કયું છે? તો એ આપણો વૃક્ષ પ્રેમ અને પુષ્પ પ્રેમ એ એનું ઉદાહરણ છે. ઉપરાંત માણસ, પ્રાણી અને પશુ પક્ષીના આહાર માટે દરેક વ્યક્તિએ વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. અને ભારતમાં વડ, પીપળો, તુલસી આ બધાને આપણે પવિત્ર માનીએ છીએ અને એની પૂજા પણ કરીએ છીએ. અને બીજું એનું એક ઉદાહરણ વટ સાવિત્રીનું વ્રત, આપણે જે વડની પૂજા કરીએ છીએ એ પણ વનસ્પતિ જીવનનો જ એક પરિચયમાં એનો સમાવેશ થાય છે. અને ઉપરાંત વનસ્પતિ જીવનની અંદર અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલ જંગલો, વિવિધ પ્રકારની ઔષધિઓ, વિવિધ પ્રકારના છોડો, આ દરેકે દરેક વસ્તુએ પ્રાચીન કાળથી જ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એટલે આ બધા ટૉપિકોનો સમાવેશ આપણે કરી શકીએ છીએ એમાં વનસ્પતિ જીવનમાં. એના પછીનો પ્રશ્ન છે કે પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. આ પણ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો એક પ્રશ્ન. તો ભારત દેશ પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી તો છે જ, પણ એની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. અને ભારત દેશની અંદર ઘણા બધા જીવો જેવા કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી, ઘણા બધા જીવો જોવા મળે છે. જેની અંદર વિશ્વમાં એશિયાઈ સિંહ એ ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. ઉપરાંત કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ આ બધાને આપણે દેવી દેવતાના વાહન તરીકે પણ સ્વીકાર્યા છે. જેમ કે આપણે ગણેશજીનું વાહન છે એ ઉંદર છે,
બરાબર. એટલે એવા ઘણા બધા કાર્તિકેય છે, એમનું મોર છે, એટલે આવા ઘણા બધા દેવી દેવતાના વાહન તરીકે આપણે વન્યજીવોને સ્વીકાર્યા છે, એમને સ્થાન આપ્યું છે. એના માટેનું એક કારણ એ પણ છે કે લોકો કારણ વગરનો એનો શિકાર ના કરે, એટલા માટે પણ આ એક દેવી દેવતાના વાહન તરીકે એમને સ્થાન અપાયું છે. અને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહોની આકૃતિનો સમાવેશ થાય છે, ઘોડો અને બળદ, આ બધાનો પણ એની અંદર સમાવેશ થાય છે. એટલે આવો 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીનો સમાવેશ થાય. તેની અંદર 4 સિંહ છે, ઘોડો છે અને બળદ છે. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ થતો નથી આપણી રાષ્ટ્રીય મુદ્રામાં, તો એની અંદર સિંહ, ઘોડો અને બળદ સિવાયનું જે પ્રાણી હોય એનો સમાવેશ નથી થતો. અને આ વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા રક્ષી ક્ષેત્રો પણ બનાવ્યા છે. એમના જીવનની સુરક્ષા માટે આપણે ઘણા બધા કાયદાઓ પણ ઘડેલા છે. એટલે વન્યજીવોને બચાવવા માટે પણ આપણે ઘણા બધા પ્રયાસો કરીએ છીએ. એના પછીના ટૉપિકની વાત કરીએ, એ છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો અથવા તો આપણા પૂર્વજો તરફથી મળેલો વારસો છે કે જે માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. અને વિવિધ જાતિ પ્રજાતિ એ જ્યારે ભારત દેશમાં આવી પ્રાચીનતમ કાળથી, અને ભારત દેશની અંદર સંસ્કૃતિનું આદાન પ્રદાન જેમ જેમ થતું ગયું એમ ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બનતી ગઈ. જેમાં સંસ્કૃતિ, ભારતના સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરાઓ, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, આવા ઘણા બધા ઐતિહાસિક સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે એક નવા પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે એક તફાવત પૂછાય છે, એટલે એની અંદર આ એક તફાવત પણ હોઈ શકે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. તો એની અંદર કયા કયા ટૉપિકોનો સમાવેશ કરી શકાય? તો પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પહેલો ટૉપિક. બીજા નંબર એની વ્યાખ્યા લખવાની કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોના પરિણામને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. હવે પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો જેની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણો, આ બધાનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, રાજમહેલો, દરવાજાઓ, આ બધાનો સમાવેશ થાય છે. એટલે આ 3 ટૉપિકનો સમાવેશ કરી શકાય પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાની અંદર. હવે વાત કરીએ ભારતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો. હવે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો એવો પ્રશ્ન પૂછાય છે 3 માર્કની અંદર. તો જો તમારે વધારે વિસ્તૃતમાં લખવું હોય તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા પણ લખી શકાય, અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ 2 ટૉપિકો લખો તો આપણો પ્રશ્ન આના કરતાં પણ થોડોક વધારે મોટો થઈ શકે જો લખવું હોય તો. હવે ભારતે વિશ્વની પ્રજાને જે સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી ભેટો આપેલી છે, જેમ કે શિલ્પ સ્થાપત્ય કલા એ લગભગ ભારત દેશમાં 5000 વર્ષ જેટલી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ પુરાતન અવશેષોની અંદર એનો સમાવેશ થાય છે. તેમજ તેમાંથી મળી આવેલી દેવી દેવતાની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડાં તેમજ દાઢીવાળો પુરુષનું શિલ્પ છે અને નર્તકીની મૂર્તિ, આ દરેકનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરાંત
મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડના જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં તૈયાર કરવામાં આવેલી ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવીએ છીએ. આ બધી બાબતો એ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય છે. હમણાં આપણે વાત કરી કે આ ટૉપિકની અંદર હજી પણ વધારે જો સમાવેશ કરવું હોય તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા લખી શકાય અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પણ લખી શકાય. એટલે આ ટૉપિકોનો સમાવેશ કરી શકાય. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજણ પડી હશે. આવતી વખતે નવા ટૉપિક સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.